અખ્તરના લીલાપુર ગામ ખાતે માળિયા બ્રાન્ચ કેન્ડલમાંથી મળી આવી આધેડ મહિલાની લાશ। લીલાપુર ગામની આધેડ મહિલા તારીખ 24ના રોજ ખેતી કામ કરવા માટે નીકળેલ ખેતર ના પહોંચતા તપાસ કરતા મહિલાના ચંપલ માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર મળી આવ્યા। કેનાલ ઉપર ચંપલ મળી આવતા ફાયર ફાઈટર, પોલીસ તેમજ મામલતદારને કરવામાં આવી જાણ। ફાયર ફાઈટરને જાણ થતાં તારીખ 24ના રોજ ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી અને શોધખોળ શરૂ કરવામાં આવી। દિવસભર દરમિયાન મહિલાની લાશ ના મળી આવતા કામ રોકાયું। તારીખ 25ના રોજ સવારે પરિવારને લાશ પાણીમાં તરતી હોવાની જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા આડેન મહિલાની લાશ બહાર કાઢવામાં આવી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી દેવામાં આવી। આડેન મહિલા પાણી ભરવા ગયેલ અને પગ લપસી જતા કેનલમાં ગરકાવ થયાનું આવ્યું સામે। નર્મદા કેનલમાં સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજરોજ લીલાપુર ગામના આધેડ મહિલા ચંદ્રિકાબેન રમેશભાઈ ઉંમર વર્ષ 60 તારીખ 25ના રોજ ખેતર નીકળેલ માળિયા બ્રાન્ચ કેનલની પાણીમાં ભરવા માટે નીકળેલમાં ઉતરતા પગ લપસી જતા માળિયા બ્રાન્ચ કેનલમાં પાણીની ગરકાવ થયા હતા। ત્યારે ખેતરમાં પરિવારજનો આધેડ મહિલા રાહ જોતા હતા। મહિલા ખેતર ના પહોંચતા તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। તે દરમિયાન માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર તેઓની કેનાલ ઉપર જ ચપ્પલ મળી આવ્યા હતા। તેને લઈ અનુમાન લગાવવામાં આવ્યું હતું મહિલા આધેડ કેનાલની માં પડી ગયા હોય તેવું પરિવારજનોને લાગી રહ્યું હતું। પરિવારજનો દ્વારા તાત્કાલિક લખતર પોલીસને, ફાયર ફાઈટર અને મામલતદારને જાણ કરવામાં આવી હતી। લખતર પોલીસના ઘનશ્યામભાઈ મસિયાવા અને કમલેશભાઈ વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી। દિવસભર શોધખોળ કર્યા આધેડની લાશ મળી ના આવતા બીજા દિવસે તારીખ 25/9/2024ના વહેલી સવારે ગાળામાં અંદરથી આધેડની મહિલાની લાશ તરતી હોવાનું સામે દેખાતા સ્થાનિક તરવૈયા દ્વારા તાત્કાલિક મહિલાની લાશને કેનલમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ પીએમ કરવામાં આવી હતી। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણવા મળશે। હાલ તમામ ઘટનાની તપાસ લખતર પોલીસ એએસઆઈ ઘનશ્યામભાઈ મસિયાવા અને કમલેશભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે। શું તમારું નામ? રાજેશભાઈ। શું ઘટના હતી? સવારે કેનાલે ખેતર જતા હતા અને કઈક પાણી ભરવા ગયા અને કેનાલમાં પડી ગયા એવું કોઈ ત્યાં બીજા હાજર નતા તો ખેતર ના પહોંચવાથી અમે શોધખોળ પછી ચાલુ કરી તો ચંપલ કેનાલ જોડે પડ્યા હતા। કેટલા વાગે સવારે નીકળી ગયા હતા? સવારે 6:30 ની આજુબાજુ, 6 વાગ્યાની આજુબાજુ। તમારે શું થાય? મારા કાકી થાય। શું નામ છે એમનું? ચંદ્રિકાબેન। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામની ઘટનામાં ચંદ્રિકાબેન રમેશભાઈ પટેલ જેઓ સવારમાં વહેલા કામ અર્થે લીલાપુર સીમ જમીનમાં નીકળેલા પાણી ભરવા માટે તેઓ લીલાપુર કેનાલમાં ઉતરેલા અને લપસી જવાથી ઘટનાને જાણ થતા તપાસ કરતા ખબર પડવામાં આવી કે એમના ચંપલ કેનાલ ઉપર છે અને કેનાલને ફાયર બ્રિગેડને જાણ કરી, લખતર પોલીસ સ્ટેશનને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી અને ફાયર બ્રિગેડને તપાસ કરતા તારીખ 24/9/2024ના રોજ સવારમાં ઘટના બનેલી અને 25 તારીખે સવારમાં 7 વાગે જેમની ડેડ બોડી પાણીમાં તરતી દેખાણી અને ગ્રામજનો લોકો દ્વારા લાશને બહાર કાઢવામાં આવી અને અત્યારે પીએમ અર્થે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવેલ છે।